પ્રયાગરાજમાં મહાકુંભ આવ્યો છે. યાદગાર છે. 144 વર્ષે જ્યારે સનાતન ધર્મનો એમ કહેવાય આખા દેશની અંદર દિગ્વિજય થતો હોય, સનાતન ધર્મ પોતાની તાકાત, એકતા અને શક્તિ જ્યારે વિશ્વને પ્રદર્શિત કરતું હોય, ઈ મહાકુંભ ગંગા યમુના સરસ્વતી ત્રણેયના સંગમની અંદર 5, 10, 25, 50 નહીં 65 કરોડ લોકોએ ડૂબકી મારી. બા 65 કરોડ લોકોએ. કેવડી આસ્થા આપણે. અને હું કાયમ કીધા કરતો, કાયમ કે આ મહાકુંભ વિશે સૌથી વધારે રિસર્ચ કોઈએ કર્યું હોય ને પાકિસ્તાને કર્યું હતું. આ સત્ય હકીકત છે. તમે નેટ ઉપર જોજો આને. પાકિસ્તાન વિચારતું થઈ ગયું કે આ 65 કરોડ ખાલી જો નાવા 65 કરોડ ભેગા થતા હોય તો બાંધવા કેટલા ભેગા થાય. પાકિસ્તાન આવું વિચારતું, પણ મારા વિચાર ઉપર પાકિસ્તાને લાફો મારી દીધો 20 તારીખે. બાપ પહેલગામની અંદર એટેક કરી અને કહી દીધું કે તમે હિન્દુઓ નાવા જ ભેગા થઈ શકો, બાકી તમારાથી તવણું ન તૂટે. બાપ આ દેશમાં ભારતીના એ કહેવાય મસ્તક સમાન કાશ્મીરના પહેલગામની અંદર આવી અને જાતિ પૂછી પૂછીને હુમલો કરવામાં આવ્યો. જાતિ પૂછી પૂછીને હિન્દુ હોય હા ચલાવો ગોળી મારો. ત્યારે હિન્દુના એક કેવલ ભારતમાં ભારતીય ને હિન્દુના ગાલ ઉપર તમાચો હતો. પણ મને પછી થોડો આનંદ થયો જ્યારે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું. બાપ એક જ રાતની અંદર એક વસ્તુ તો ખરી, આ મોદીને સમજી નો એકાય. આખા દેશમાં જાહેર કર્યું કે આવતીકાલે સાંજે 7 વાગે મોક ડ્રીલ થશે, બ્લેકઆઉટ કરવામાં આવશે. બધા વાટ જોતા હતા કાલ સાંજે. એ કાલ સાંજ થાય 7 તારીખની સાંજ થાય ને એની પેલા અડધી રાતે ભડાકા કરી નાખ્યા. અડધી રાતે કાશ્મીરના ભડાકા. પેલી વાર્તા આપણે આવતી, એક દાદા હતા વાડીએ બેઠા હતા, ઝાડવા ઉપર લીમડા ઉપર કાગડો બેઠો કા કા કરે. દાદા ખીજાણા એ કાગડા બંધ થઈ જાય નકર મારી નાખે. કાગડો બંધ થયો નહીં. દાદા કે હમણાં તને મારું, જાવ અંદર કુવાડી લાવું, લીમડો કાપું, લીમડાને હેઠો પાડું અને તને ભડાકે તો મારી નાખો. કાગડો વિચાર કરે તમે જાઓ ને કુવાડી લાવો ને લીમડો કાપો, ચાલે કે હું થોડો બે ઉડી ન જાઉં. દાદા અંદર ગયા. અંદર જઈ અને ઓડીના ઈ બારીમાંથી બંદૂક કાઢીને સીધે ભડાકે દઈ દીધો. ત્યારનો કાગડો બોલતો ગયો. ગુજરાતી બોલે કાંઈક ને કરે કાંઈક. વાટ જોરે બધા 7 તારીખની સાંજે એને 6 તારીખે રાતે ભડાકા કર્યા. બાપ